ચા પીવી છે પણ ઓલી દે કે નહીં દે. મીરા મીરા મીરા. શું છે બા? મીરા ચા પીવી છે, બનાવને શું? ચા. હજુ કલાક પહેલા તો ચા પીધી હતી, તો અત્યારે પાછું શું છે? પણ મીરા તું ચામાં ખાંડ બિલકુલ નથી નાખતી, તો મને જરાય નથી ભાવતી. આજ વર્ષોથી ચાની ટેવ પડી જ ને ત્યારથી મીઠી ચા પીવું છું. તો હું ફરી વખત બનાવીશ તો ફરી વખત પણ ખાંડ નહીં નાખું તો શું કરશું? પણ ખાંડવાળી બનાવ ને, મારે ખાંડવાળી પીવી છે. બા, તમને ખબર નથી કે ડાયાબિટીસ વાળાને છે ને ખાંડવાળી ચા ન પીવી જોઈએ. ચા પીશો ને તો ડાયાબિટીસ થઈ જશે. થઈ જશે પણ થયું નથી હજી. બા, તમે છે ને તમારું કામ કરતા હોય એ કરો. તમને બીજી વખત ચા નહીં મળે કહ્યું ને, ડાયાબિટીસ આવશે કાલ સવારે તો કેટલી દવાઓ કરવી પડશે, ખર્ચા કોણ કરશે? પણ મારી વાત તો સાંભળ. ડાયાબિટીસ થાય ને પછી ખાંડ છોડવાની હોય. ચા પીવાથી, ખાંડવાળી ચા પીવાથી ડાયાબિટીસ ન થાય. અચ્છા, હવે તમે મને શીખવશો કે મારે શું કરવું જોઈએ ને શું નહીં? મને ડાક્ટરે કીધું. હમણાં કંઈક થયું તું તો ચેક કર્યું ને તો વિજયે પૂછ્યું હતું તો કે ના બાને ડાયાબિટીસ બીપી એવું બધું કાંઈ નથી, ખાલી નબળાઈ છે ને એનો તાવ આવ્યા કરે જ ને શરીર કળ્યા કરે છે. વાહ, સરસ કહેવાય. એ ડૉક્ટર પાસે જાઓ અને એને કહ્યું કે ચા બનાવીને પીવડાવે, હું નહીં પીવડાવું. એક ને એક વાત કેટલી વખત કહેવાની? જ્યારે હોય ત્યારે શીરો ખાવો છે, લાપસી ખાવી છે, ચા પીવી છે. અરે ખાંડ પર તૂટી પડ્યા છો તમે તો. એમ નથી કહેતી, શીરો તો ગોળનોય થાય ને. અને બીજું તારા મોટા હરા કેટલું બધું મૂકી ગયા છે તો મારે હરખું ખાવું પીવું નહીં. વાહ, મોટા સસરા મૂકી ગયા છે તો કઈ નવાઈ નથી કરી. એમના પપ્પા એમના માટે મૂકીને ગયા હશે, એમના પપ્પા એમના માટે મૂકીને ગયા હશે. જોવો, આ પેઢી દર પેઢી ચાલતું આવે છે કે માવતર છોકરાઓ માટે કંઈ ને કંઈ મૂકીને જાય છે. હા, તો હું ક્યાં ના પાડું છું. મૂક્યું છે તો મને બીજું હું ક્યાં કાંઈ માગું છું. ખાલી મને ચામાં ખાંડ નાખી દે ને, ખાંડવાળી ચા પીવડાવ ને. એ ન પીવું ને તો હાથ પગ મારા તૂટ્યા કરે. બિલકુલ નહીં. એકવાર માંગો તો ભલે, 10 વાર માંગો તોય ભલે. ચા તો નહીં મળે એટલે નહીં મળે. મીરા, મારા હાથ પગ તૂટે છે, પછી મારાથી ઊભું નથી થવાતું ને ચલાતુંય નથી. ખાલી ચા મને ગળી આપ ને, બીજું બધું હું નહીં માગું બસ. બિલકુલ નહીં. ચા નહીં મળે એટલે નહીં મળે. અને હવે છે ને આ બહેસ મારી સાથે ન કરતા. જ્યારે હોય ત્યારે સવારમાં એક જ બહેસ કર્યા કરો છો. ચા ચા ચા, બીજી વાત નથી. અરે ચા છે કઈ તમને કઈ અમૃત નથી આપતી હું કે એના ઉપર જીવી જશો એમ? થોડીક ચા મને આપને ખાંડવાળી. ભગવાન! બા, મહેરબાની કરીને આ બધા નખરા બંધ કરી દેજો તમારા. આ જે કરો છો ને બિલકુલ સારા નથી લાગતા. સમજ આવે છે તમને આ વાતમાં? તો મારે વિજયને વાત કરવી પડશે. હા તો કરો. વિજય કોણ છે? રાવણ છે. એ પણ તો માણસ જ છે. અને હું તો કહું છું કે પપ્પાજી પણ ના જ પાડશે. સમજ્યા તમે? વિજયને કહી દઈશ. કહી દેજો વિજયને. અરે બા, હજી કેમ સૂતા છો? અને આ શું કરો છો? કેમ રડો છો? અરે બા, શું થયું છે પણ? બેટા, આપણે તે દી ડાક્ટરને ત્યાં ગયા હતા. હા, તો બધું એણે મારું તપાસ્યું તો તે પૂછ્યું હતું ને ડાક્ટરને કે બાને શું છે, તો એણે શું કીધું? બાને ડાયાબિટીસ નથી, બીપી નથી, કાંઈ નથી. પણ નથી તોય રોવાનું થોડું હોય, નથી તો હસવાનું હોય. ના, ઓલી મીરા મને ચા ખાંડ વગરની આપે છે. મારા હાથ પગ તૂટે છે. એને મેં કીધું મને ખાલી ચા તો તું દે ખાંડવાળી, તો કે ના, નહીં મળે, એનાથી ડાયાબિટીસ થાય. જો બા, હવે તમારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે રોશો, આવી રીતે રોવો ને તો નહીં સારું લાગે મને. એના કરતાં તમે મને કહેજો, હું તમને ચાનો બંદોબસ્ત કરી દઈ. પણ બેટા, એક કામ કર ને, આ રોજના ઝઘડા મારે સહન કરવાના ને એના કરતાં તું મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ ને. બા, આપણા ઘરમાં બબ્બે વહુ છે,
એક મારી વહુ છે, એક તમારી વહુ છે, તો તમને વૃદ્ધાશ્રમમાં મારે કેમ મૂકવા? અને બબ્બે વહુ છે તો શું તમને ઘરમાં ચા બનાવીને નહીં પાઈ દે? એ તો બોલ્યા કરે, એ લોકોની વાત સાંભળવાની નહીં. અને જે લોકો નહીં માનશે ને તો હું એને સમજાવી દઈશ. પણ તમારે આવી રીતે રડવાની જરૂર નથી. જો વડીલા ઘરમાં રડે ને તો અમારું કંઈક અજુગતું બની જશે અને અમને નહીં પસંદ છે. આ મને બિલકુલ પસંદ નથી તમે રવે. તમને ચાનો બંદોબસ્ત હું કરી દેવા કીધું ને મેં. ના બેટા, પણ મારી વાત સાંભળ ને. તું તમારો વાલો દીકરો છે ને, હું જેમ કહું એમ કર ને. પેલા રમીલાબેન છે ને બાજુવાળા, એ વૃદ્ધાશ્રમમાં જ રહેવા ગયા છે. એવું સારી રીતે રહે છે ને ઈ. મને ત્યાં જ લઈ જા, મને ત્યાં પણ બા કોઈને જોઈને આપણાથી ત્યાં નહીં જવાય. મારા ઘરમાં કોઈ તકલીફ તો છે નહીં તમને. એ લોકો તમને તકલીફ આપે છે પણ હું એ લોકોને સમજાવી દઈશ. કદાચ એની ભૂલ થઈ ગઈ હશે અને તમને કદાચ કહેવાય ગયું હશે કે ડાયાબિટીસ છે, એને નહીં ખબર હોય ને આ બધી વાત હું ઘરમાં નહીં કરતો હોય. તમે આવો રોવામાં રડવાનું નથી. તમારે આ ઘરમાં જ રહેવાનું છે. આટલો મોટો વિશાળ કરવાળો દીકરો થઈને તમને વૃદ્ધાશ્રમમાં મોકલે એ સારું લાગે? લોકો કેવી વાતો કરે, આપણી સોસાયટીમાં કેવી વાતો થાય. બેટા, બેવ જણા થઈને મને હેરાન કરે છે. મને કઈ વાંધો ખાવા નહીં. પણ નથી દેતા. હજી મારી આંખે નડી ચડ્યા, મારી નજરે ચડશે ને ત્યારે તમે જોજો ને લોકોની હું હાલત કરીશું. પણ તમે અત્યારે ચિંતા નહીં કરો. તમારે ક્યાંય જવાનું નથી. તમારે આ જ ઘરમાં રહેવાનું છે. આ ઘર તમારું જ છે. આ કંઈ મારું થોડું છે. તમારું જ આપેલું ઘર છે. બાપુજીનું વસાવેલું ઘર છે. જમીન માલ મિલકત બધું તમારું જ તો છે. તો તમે મૂકીને ક્યાં જવાના? મેં કીધું તારા મોટા દાદા બધું મૂકી ગયા છે તો ખાલી ચા તો પીવડાવ, તો પણ એને ના પાડી દીધી. અરે બા, પણ તમે રડો નહીં. હું તમને ચા પણ પીવડાવીશ, તમને ઘરમાં માન સન્માન પણ અપાવીશ. તો તમે રોવામાં, અરે વધારે રડશો ને તો તમારી તબિયત બગડી જશે ને. નકામું ડાયાબિટીસ નહીં હતું ને તોય આવશે પાછો. રોજના ઘરમાં ઝઘડા થાય છે. રોજના ઝઘડા થાય છે તમારા લીધે? તું ન હોય ને ત્યારે બહુ ઝઘડે મારી સાથે. હિરલ, હિરલ બા માટે પાણી લાવો. મીરા, હા ક્યાં ગયા છે બધા? એક બા હું પાણી લઈ આવું. છે તો અવાજ સાંભળાતા જ નહીં કે? તમે પેલા પાણી પી લો. થયું? પછી હાથ પણ ધૂજવા લાગ્યા તમારા. પછી શરીર વધારે બગડશે. એમાં એના કરતાં રડવાનું નહીં. હસો એ બધાની હું પછી તમે દેશી ભાષા સમજી જતા છો ને, હું બધાની પથારી ફેરવી નાખીશ. બસ હવે તમે ખુશ થાઓ, રડવાનું નહીં. જો બેટા, તારી આમે જ છે ને, તે પાણી મગાવ્યું તો પણ ન અરે આવ્યું. કંઈક કામમાં છે, કપડાં બપડા સુકાવવા ઉપર ગયા હશે. હું લઈ આવું ને પાણી. હું તમને આ રીતે ચા પણ આપી, જમવાનું નાસ્તો જે જુએ ને તમારે લોકો પાસે નહીં માંગવાનું, મારી પાસે માંગજો. હાલો તમે જરાક આરામ કરો, હું તમને પગ દબી દઉં. હાલો હાલો નથી દબા. હાલો હાલો જરાક તમને રાહત થઈ જાય. હાલો હાલો સુઈ જાઓ ઘડીક. હિરલ, તમે ક્યાં જાઓ છો? હું જ્યાં જતો હોય ત્યાં. પણ આ બધું આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે? તું બાને ખાલી ખાલી શાના માટે હેરાન કરે છે? બાને હેરાન કરું છું? આ તમારા બાને હેરાન કરીને મારે ક્યાં જવું છે? બાને સમયસર ચા નથી મળતી, બાને સમયસર દવા નથી મળતી, બાનું ખાલી ખાલી અપમાન થાય છે. આ સારું લાગે? ખાલી ખાલી અપમાન તો મને ખબર નથી. બાનું અપમાન થાય છે? હું એમ કહું છું કે આ તમને અને બાને, હા બેને કંઈ તકલીફ છે ઘરમાં? કે ગમે ત્યારે ગમે એ વસ્તુ બોલી જ દેવાની, ગમે એ વાત કહી જ દેવાની? આ તમને કોણ સમાચાર પહોંચાડે છે કે હું બાને હેરાન કરું છું, અપમાન કરું છું? આવા ખોટા સમાચાર તમને આપે છે કોણ? તો તમને ઘરમાં કોણ સમાચાર આપે છે કે બાને ડાયાબિટીસ છે, બાને પ્રેશર છે? આ બધું તમને કોણ આપે છે? બા સાથે હોસ્પિટલ તમે જાઓ છો કે હું જાઉં છું? હું ગયો હતો, બાને જરાક પણ ડાયાબિટીસ નથી આવ્યો, થોડોક પણ નહીં. તે ચામાં જો બાને જો ચા જોઈતી હોય તો થોડી શક્કરવાળી, સુગરવાળી આપવામાં વાંધો શું છે? કરો વાત. હવે કદાચ ને અત્યારે સુગર નથી તમારા બાને અને તમે વાત વિચારો કે જો વધારે પડતું સુગરવાળું એમને ખાવાનું આપશું અને ડાયાબિટીસ આવી તો પણ તમને તકલીફ પડશે. હા, તમે વિચારો કે અમારે શું કરવું?
અરે પણ નથી અત્યારે તો એને થોડી ઘણી ચા તો જોઈએ ને, મીઠી ચા તો જોઈએ ને. એને છે થોડું કંઈ ડાયાબિટીસ. ને બીજી એક વાત, આ વહુને પણ સમજાવી દે છે. વહુ પણ આવી રીતે ચા માગે ચા આપી જ પડે ને. વૃદ્ધ માણસ છે, ક્યાં જાય ચા પીવા માટે? હવે એનો પ્રશ્ન છે, જ્યાં જાય ત્યાં. અને મારી વહુએ એવો કઈ કોન્ટ્રાક્ટ સાઇન નથી કર્યો કે તમારા બાને ગમે ત્યારે ચા જોઈએ અને અમે અમને બનાવી આપીએ. અને એવું બધું હોય તો તમારે બાને કહી દેવાનું કે જાતે બનાવી અરે લેવાનું. તારે મીરા વહુને કહી દેવાનું કે હું શું બા- કામ કહું? અરે બાને ચા જોડે બાને ચા આપી દેવાની, એમાં વધારે મગજમારી નહીં કરવાની. આટલું જ તારે કેવું જ પડે ને. તો વહુને મારે કહેવાનું હોય આ બધું, આ કામ બધું મારું છે? અરે તું આવું ને આવું જો કરતી રહેશે ને તો આ તારી જ વહુ તારી સાથે પણ આવું કરશે જેવું તું બા સાથે કરી રહી છે આ ઘરમાં. સાંભળો, આમાં એવું છે ને કે તમે એવું વિચારો છો કે હું બા સાથે આવું કરું છું તો તમને બરાબર સમાચાર મળ્યા હશે. કાંઈ વાંધો નહીં, ખબર તો પડી જ ગઈ છે. તો હું એમ કહું છું કે તમારા બાને હું હેરાન કરું છું અને તમારું કહેવાનું એવું છે કે હું તમારા બાને હેરાન કરું એટલે મારી વહુ મને હેરાન કરશે. એવું ક્યારેય નહીં બને. કેમ કે હું મારી વહુને એવી સારી રીતે સાચવું છું ને કે ક્યારેય એવી નોબત નહીં આવે કે હું તમારા બા જેટલી આ ઘરમાં હેરાન થઈશ. તો તું તારી વહુને સાચવે છે ને તો તારી ફરજમાં તારી સાસુ પણ આવે છે, તારો પતિ પણ આવે છે અને એથી વિશે તો આખું ઘર તારી પર આવે છે કે આખું ઘર તારે સાચવવાનું છે. પતિને તો સાચવું જ છું ને, સમયસર જમવાનું આપું છું, સમયસર ઇસ્ત્રી કપડાં કરી આપું છું, તો પછી શું છે? પણ પતિને એમાં શાંતિ કે સુખ નથી. પતિને છે ને, તારા પતિને એની માને સુખ આપે ને એમાં જ આનંદ છે. તું શું કામ આવું કરે છે? આખી જિંદગી તમે માં 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 કર્યું. હમાએ હું કાંદો કાઢીને આપ્યો, આ ગામડાની જમણી વેચી નાખી તમને કીધા વગરની. પૂછ્યું તું? અરે હજી તો ઘણી છે એની પાસે, એને જરૂર હશે તો વેચી દીધી. અને એમાં તમારે ને આપણે જ જલસા કરવાના છે ને. અને તો આ બધી વાત મારી માની કરે છે ને, ક્યારેક તારા ઘરે પણ આવો વારો આવશે. તારા એ ભાઈ ભાભી છે, તારી એ મમ્મી જીવે છે હજી. શાંતિ રાખો. હા, આ ઘરમાંથી મારા મમ્મીના ઘર સુધી પહોંચવાની કોઈ જરૂર નથી. બદલાઈ ગયો ને આખો ટોન તારા ચહેરાનો. બસ આ જ ફરક તને સમજાવું છું. તારી મમ્મીની ખાલી વાત જ કરી, તારી આંખના ડોળા મોટા થઈ ગયા, તારા ચહેરાનો આખો હાવભાવ બદલાઈ ગયો. તો એ જ આ મારી માં છે અને એનું જ છે આ બધું. અને આમ જુઓ, હવે મારા ઘરે દીકરાની વહુ આવી ગઈ છે એટલે મને મારા પિયરનો કોઈ મોહ નથી. અને વેચી નાખે તો ભલે વેચી નાખે. હવે હાવભાવ બદલાવાની વાત રહી તો એટલું તો માણસે થાય, ગમે એટલી ઉંમર થાય ને તો પણ પિયરની વાત કરો ને એટલે મગજ જાય જ. પણ ઘરમાં મારી બાનું અપમાન નહીં થવું જોઈએ. આપણા ઘરના વૃદ્ધ માણસ છે. તો પછી એક કામ કરો ને, આ તમારી બાનું તમને એટલું બધું લાગતું હોય ને તમને એમ લાગતું હોય કે એનું અપમાન કરીએ છીએ તો એક રસ્તો છે મારી પાસે. જો તમે સાંભળવા માંગતા હોય તો કહી દો અત્યારે. હા બોલ બોલ, એમાં શું છે? તું વૃદ્ધાશ્રમનું કહેશે, બીજું તો શું કહેવાની તું? કરો વાત. તમને એ પણ ખબર પડી ગઈ તો પછી તમારી બાને વૃદ્ધાશ્રમ મૂક્યા હો ને એટલે શાંતિ થાય. ત્યાં ઘણા બધા સાચવવાવાળા હોય જ છે, એ સાચવશે. કઈ વાંધો નહીં. તારી આ જ ઈચ્છા છે ને હા. તો ઈચ્છા પણ હું પૂરી કરીશ. અને એ બધું છે ને તારા માટે પણ રહેશે. આખો રૂમ જ બુક કરાવી દઉં છું તારા માટે પણ. અને તને બોલતા શરમ લાગી જોઈએ કે તારી સાસુ છે ને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકવી? તમારા લવારા બંધ કરો ને. મારા લવારા હમણાં કઈ સમય નથી. હું ક્યાં જતી હતી કામે, તમે અહીંયા વચ્ચે ભટકાયા. જવા દે, મારી બેનપણી ત્યાં જવું છે મારે. જા તારી બેનપણીને ત્યાં. કવર તો ચડી ગયું, હવે થોડી વાર આરામ કરી લઉં ને પછી જાઉં. બાકી બધા કામે બાકી જ છે હજી. ખાલી હવે સા કરી દે એટલે છે ને પછી આરામ કરજે. શું ચા કરી દે? હજી જમીને ઊભા થયા છો. હા પણ સા તો જોઈ કે નહીં? આ તમે છે ને બહુ ચા પીવા મળ્યા છો. આ ચા પછી શરીર માટે સારી નથી. એ વાત હાચી પણ હવે ડાયાબિટીસ થશે પછી. લે, હું લે વાંધો નહીં, હાલ નથી પીવી. હું શું કહેતી હતી? મને હજી થોડી ખબર હોય તું હું કહેશો. સાતમ આઠમ આવે છે હા, હાથમ આઠમ આવે છે. હે ને? તો કેટલા દિવસથી હું મારી મમ્મીના ઘરે નથી ગઈ તો મને એવો વિચાર હતો કે જઈ આવું. લે જઈ આવું એટલે? હા, તું 3-4 મહિના તો પહેલા ગઈ હતી. તે 3-4 મહિના થઈ ગયા, આજકાલ નથી થયું. પણ તો પછી મારું શું થાય? તું ત્યાં વહી જાય તો એક કામ કર, તું છે ને એકલી નહીં, આપણી બેય જ આવી. હે, તમારી સાથે આવું છે? હા. તમારી રજા છે? રજા તો હમણાં આવે છે જ ને, જો ને તું. હા તો સારું ને. એમાં શું થઈ ગયું? આ સાસરિયામાં તો ક્યારેક અવાય જ તે આવો ને. અરે આમ પણ છે ને
મારે થેપલા કરવા નહીં આવી. 1 મિનિટ મારે છે ને નથી આવું કેમ? ત્યાં મને માન મળે ન મળે હરખો હાસવે લે, રહેવા દે. આ તમે ત્યાંના જમાઈ છો, તમને તો માન પાણી આપે જ ને. આવી શું વાતો કરો છે તમે? આજ સુધી મારી મમ્મીએ તમને નથી સાચવ્યા. તમે પણ- આવો પણ આમ 6 મહિને એકવાર આવો ને એટલે માન હોતા જ રહ્યો, મને ખબર પડે. હવે હું તને એક વાત કહું. હમ. મારા વાત કરવી તો નહોતી હા, પણ કહું છું. શું છે? નથી આવું એમ કેતા કેવાય ગયું એમ? તાર કાકાનો છોકરો ઓલો અજય છે ને હા હા. એ મને મળ્યો હતો લે, ક્યારે? આ થોડાક દી પહેલા. તો ઘરે ન લવાય ચા પાણી પીવા? નહીં એને ઉતાવળ હતી. તે શું થયું? મળ્યો તો હા, એણે મને વાત કરી કે શું વાત કરી? આ તારા ભાભી અને તારા મમ્મી બે છે ને બાને હેરાન કરે છે. તો શું હું ને કીધું? હા બાને હેરાન કરે છે. ભાભી અને મમ્મી મારા બાને હેરાન કરે છે? હા આ વાત તો મને કેમ જાણ ન થઈ આ વાતની? હવે ઈ તો કોને ખબર. અને બીજી વાત એ કે એના આવુને આવી રીતે હેરાન કરતા હોય તારા મમ્મી તો પછી મને તો કેના હાસવવાના. સાચી વાત તો નથી તમારી કે સાચું કહો છો તમે? અરે ખોટું થોડું બોલું, આવી વાત કોઈ ખોટી બોલે? પણ મને તો એ નથી સમજાતું કે આ બાને હેરાન કેમ કરતા હશે મમ્મી અને પપ્પા? પપ્પા કઈ નહીં કહેતા હોય? ભાઈ છે. એ તો કોને ખબર. તાર પપ્પા ને એ તો હવે હાવ રેડી માણસ છે, એ કાંઈ ન કહેતા હોય. ભાભી તો સમજ્યા હા કે આજકાલના આવેલા છે એટલે એમને કોઈ પણ કામથી ઇશ્યુ હશે. પણ મમ્મી, અમારી માને હવે શું વાંધો આવ્યો હશે? આ બાએ કેટલા કેટલા સાચવ્યા છે ખબર છે મારી મમ્મીને? એ તો મને બધી ખબર છે. સાચું કહું ને તો ઓલા કહેવાય છે ને કે વહુ આવે તોય બળેતરા ને ન આવે તોય બળેતરા. સાચી વાત. હા તો એવી જ વાત થઈ. મારી મમ્મી તો કેટલા વર્ષોથી બાપ સાથે રહે છે તો પણ હેરાન કરે છે. હા પણ આ હેરાન કરવાનું કારણ શું હશે? એ તો હવે ભગવાન જાણે. મને તો આ વાત મળી એટલે મેં કીધું વાત કરી દઉં. તો હવે મારે ત્યાં જવું જ પડશે અને આનું કારણ ગોતવું જ પડશે. હા તો તમ તારે જાજે ને હું છે ને થોડાક દી આપણા કોઈ હગાન ઘરે જમી લઈ અને એવું લાગે તો મને ફોન કરજે તો હું આવે પછી. તમારી વાત બરાબર છે પણ મને તો એ થાય છે કે આડોશી પાડોશી સગા સંબંધીઓને ખબર પડશે ત્યારે એ લોકો શું વિચાર કરશે? ખબર પડશે કે પડી ગયા હશે? વાત હજી છે ને હે આ તારા સારું થયું. તારા પપ્પાનું નામ કેવું સારું છે હે. એ વાત તો તમારી બરાબર છે અને સારું થયું કે અજયભાઈ તમને ટાઈમ ટુ ટાઈમ મળી ગયા અને આ બધી વાતની જાણ થઈ. નકર મને કોણ કહેવા આવવાનું હતું? પણ હું તને આ વાત કહેવાનો જ નહોતો પણ આ તો કેમ કહેવાના નહોતા? અરે વાત કરીને ખોટી તને દુખી કરવી કે નહીં? દુખી કઈ નહીં, વાત કરો છો તો સમાધાન થશે ને વાતનું. અમારા બા બિચારા કેવી રીતના હેરાન થતા હશે શું ખબર છે? હા તો તું જલ્દી જાજે અને મારે આજ જો આ મહેશભાઈ ત્યાં જવાનું છે. શું કરવા? બરોબર? સામાન ફેરવવા. તમે તમારી રીતે જઈ આવજો પણ મારે પહેલા મારે મમ્મીના ઘરે તો જવું છે. પણ જો મારી વાત સાંભળ, કાંઈ વધારે વાંધો આવે ને તને કોઈ કંઈ કહે ને તો મને ફોન કરજે. સારું. બા બા હેતલ, તબિયત કેવી છે તમારી? હારી છે. શું થયું છે બા? કાંઈ નથી થયું. હાવ હારી છે. હા, તમને શું થયું છે? સારું છે બટ મને કાંઈ નથી થયું. ખોટું શું કરવા બોલો છો? તમારા મોઢા ઉપરથી દેખાય છે કે તમે ખોટું બોલો છો. ક્યારેય તમે ખોટું બોલ્યું નથી ને એટલે તમને હજી ખોટું બોલતા ના આવડે. ના રે બટા, એ તો ઘર હોય તો હાલ્યા કરે. છો બા, પણ એ મારી વાત જવા દે ને. તું કેમ છે? સારું છે મને. સારું છે ને? તારા ઘરે હંધાય હારા છે ને? બધાને સારું છે પણ હા તો મને વાત મળી હતી.
આપણા પેલા કાકાનો દીકરો છે ને અજયભાઈ, એ અશોકને મળ્યા હતા અને એમણે વાત કરી કે તારી મમ્મી અને તારા ભાભી તારા બાને બહુ જ હેરાન કરે છે. બાપ, જો બાપ, બહાર રડવાનું બંધ કરી દો. હું આવી ગઈ છું ને, હવે તમારે છે ને આ રડવાની કોઈ જરૂર નથી. શું થયું છે મને વાત કરશો? શું કરવા એ લોકો હેરાન કરે છે આવી રીતના? બેટા મને એ લોકો બહુ હેરાન કરે છે. ખાવાય નથી દેતા, હરખું ચા નથી દેતા મને. એ લોકોને શરમ જેવું છે કે નહીં? માનવ જાત છે કે રાક્ષસોની જાત છે? ધીરે બોલ ને, સાંભળશે ને તો ઝઘડા કરે. શું થઈ ગયું બા? સાંભળી જાય તો સાચી જ વાત છે ને. આવી રીતને ઘરના વ્યક્તિને હેરાન કરવા એ ક્યાંનો નિયમ છે? બેટા પણ હેરાન કરવાનું કારણ શું છે બા? કાંઈ નહીં, બસ આડોડાય. આડોડાય? હા, સામા ખાંડ ન નાખે. હા? અને મને છે ને આ વર્ષોથી સમજણી થઈ ને ત્યારથી ખાંડવાળી ચા પીવાની ટેવ છે. તો મને કે નહીં મળે, આજ ચા મળશે. હા, શું કહું, ખાંડ વગરની ચા પીવું છું ને આખો દી આ પગ તૂટ્યા કરે. શરીરમાં જીવ જેવું કાંઈ નથી. બાપ, મમ્મી કાંઈ નથી કહેતા? બેવું કરે છે હેરાન. પપ્પા ને ભાઈ એ પણ કાંઈ નથી બોલતા? એને તો કાંઈ ખબર જ નથી. એ લોકો ઘરની બહાર જાય ને પછી મને હેરાન કરવાનું ચાલુ કરે. તમારે પપ્પાને તો વાત કરવી હતી ને. કરી હતી વાત. તો શું થયું? શું કીધું પપ્પાએ? કે એ પણ એ લોકોની સાથે? ના ના, મારો વિષય એવો નથી. વિષયે તો કીધું કે હું હિરલને ને મીરાને સમજાવીશ, પણ એનું કાંઈ નથી હાલતું. એનું તો પાયનું નથી હાલતું. એ બેવ જણા મળીને વિષયને હેરાન કરે છે. હા, શું કહું, મેં વિષયને કીધું કે એક કામ કરને, મને ગયડા ઘરમાં મૂક્યા નાના બા, ત્યાં મને હરખું ખાવા પીવાનું તો દે. છો બાપ, તમારે છે ને આવી વાત ન કરવાની હોય. ઉલટાના તમારે એ લોકોને આ ઘરની બહાર કાઢવાના હોય. મારામાં ક્યાં એવી તેવડ છે કે હું કાઢું? મેં મીરાને કીધું ખરું કે આ તારા દાદા હંધુય મૂકીને ગયા છે તો મને કાંઈ વધારે નથી જોતું, પણ ખાલી મને સાતો પીવડાવો. તોય ના પાડી દીધી. સાચું કહો ને બા, તો તમે આ ઘરના વડીલ છો અને આ ઉંમરે એ લોકોને તો તમારી સેવા કરવી જોઈએ. અરે, પાણી માગો ત્યાં દૂધ હાજર કરવું જોઈએ. તમે છો ત્યારે જ આ ઘર બન્યું છે. પણ સમજાવે એને. દૂધની પણ ક્યાં કરેશ તું? પાણી એ નથી દેતું. કેવું પાતે લઈ લો તમારે પીવું હોય તો. છો બાપ, હું આવી ગઈ છું ને, હવે હું મમ્મી સાથે અને ભાભી સાથે વાત કરીશ. અને મારે વાત કરવી જ પડશે. આવી રીતના ક્યાં સુધી તમને હેરાન કરશે? મરું ત્યાં સુધી. હું તો ભગવાનને રોજ એક પ્રાર્થના કરું છું કે હવે મને લઈ જા, મારી દોરી ખેઈ લ્યો. છો બાપ, પણ ભગવાન નથી સમજતા. બસ કરો હવે. આવું બોલવાની કોઈ જરૂર નથી. હવે આવું બોલ્યા ને તો તમને મારી કસમ છે. ના બેટા, હા, ના ના. ભાભી શું કરો છો અહીંયા? કંઈ નહીં, એમ જ કામ હતું કંઈ. હા, કામ હતું એટલા માટે જ અહીંયા આવી છું. તમારું મોઢું જોવા તો હું કઈ આવું નહીં અહીંયા. તો પણ આવી રીતે કેમ વાત કરો છો? ધીમેથી બોલો ને. શું કરવા ધીમેથી બોલું? તમે કામ જ એવું કર્યું છે કે તમારી ઉપર પ્રેમથી તો બોલવા જેવું રહ્યું જ નથી ને. શું કર્યું છે મેં? બાને હેરાન શું કરવા કરો છો તમે? કોણે કહ્યું કે હું હેરાન કરું છું એમ? બાએ કીધું છે મને ખુદ. તમારા બા અને તમે બધા સરખા છો આ ઘર? ના ના, મારા બા તો સારા જ છે. તમે ખરાબ છો આ ઘરમાં. આ ઘરમાં બધા સારા જ હતા, પણ કહેવાય છે ને કે ઓલા બધી કેરીઓ સારી હોય, પણ એક કેરી એવી બગડેલી આવી ગઈ હોય ને કે એ બધી કેરીઓને સડો બેસાડે. એની જેમ તમે આ ઘરમાં એવા વ્યક્તિ આવી ગયા છો અને કે બધાના મગજમાં આવા હેરાન કરવાના ને એવા બધા જ કાવતરા કર્યા છે. વાવ,
પહેલાં ખેતી કરતા હતા. સારું નોલેજ છે કેરી બાબતમાં તમને. એક કામ કરો, ગામડે જતા રહો બાને લઈને. તમે અને બા બંને જ ખેતી કરજો. તમે બોલવામાં લિમિટ રાખજો. નહીં તો આ ઘરની વહુ છો. હેતલબેન, આ જૂના ચોટલા છે બધા. આ ઘરની વહુ છો, આ ઘરની આ છો, આ ઘરની આ તો ફલાણી એટલે જ પૂછડી. કહીએ છીએ કે ઇજ્જત રાખીને બેસો ને તો વધારે સારું છે. અને બાને શું કરવા હેરાન કરો છો? એણે તમારું શું બગાડ્યું છે? ઊંચા અવાજે બોલવાથી ફરક નહીં પડે બેન બા. અમુક લોકો છે ને ડઠ્ઠર હોય, જેમ કે હું. ગમે એટલા ઊંચા અવાજે બોલી એને કઈ ફરક ના બરાબર છે. પડે. નાકકાન વગર ના કહેવાય અમારી ભાષામાં એને. અચ્છા, હા તો એક કામ કરો, હવે તમારે મારી વાત બધી કાપી નાખવાની હોય ને તો તમે બોલો, હું સાંભળું. બોલો. મને જવાબ આપશો ના, કે બાને શું કરવા હેરાન કરો છો તમે? નહીં આપું. તમારી જેવી વ્યક્તિ તો મેં પહેલી વાર જોઈ છે. હા તો મેં તમારા જેવી વ્યક્તિ પહેલી વાર જ જોઈ છે, બુદ્ધિ વગરની, કે સામેવાળું બોલતું હોય તો એની વાતને કાપી જ નાખવાની વારે ઘડીએ. કોઈને બોલવા દ્યો તો કોઈ બોલે ને. બોલો. હું છે ને બાના સારા માટે આ બધું કરું છું. એમને ડાયાબિટીસની પ્રોબ્લેમ ન થઈ જાય એટલા માટે અમે લોકો એને ખાવા પીવામાં રોકટોક કરીએ છીએ. બાકી બીજી કોઈ વાત નથી. અત્યારે ક્યાં બાને ડાયાબિટીસ છે? અત્યારે તો તમે આપી શકો છો ને એને. અને નાનું મોટું દવાખાનું આવ્યું હોય ને તો એ માવતર છે તમારા. તમારી ફરજ આવે કે એને દવાખાને લઈ જવાય, એને ટાઈમ ટુ ટાઈમ જમવાનું આપવું, દવા આપવી અને એની સેવા કરવી. પણ શું કામ? જ્યારે ડાયાબિટીસ છે જ નહીં તો ડાયાબિટીસને આમંત્રણ શું કામ આપવું છે આપણે? એટલે અમે લોકો અત્યારથી સાવચેતી રાખીએ છીએ હા. કે એમનું ખાવાનું ધ્યાન રાખીએ, એમની દવાઓમાં ધ્યાન રાખીએ તો ડાયાબિટીસ આવે જ નહીં ને. એટલે એમ કે તમે એમ કહેવા માંગો છો કે ડાયાબિટીસ આવી હોય તો પછી હોસ્પિટલનો ખર્ચો અમારાથી નહીં થાય, એમ ને? એક્ઝેક્ટલી, તમે બરાબર સમજ્યા. ખર્ચા કરતાં પણ બીજી વાત કેવી છે ખબર? કે આપણે એની સેવા ન કરી શકીએ, હેરાન થઈએ, એ પણ હેરાન થાય. અને તમને એ વાત ન ખબર હોય તો કહી દઉં કે આ બધી વાત છે ને એ શરૂઆત તમારા મમ્મીથી થાય છે. તમારા મમ્મીએ જ ના પાડી છે આ બધા માટે. મારી સામે હાવ હાવ ભસવા કરતાં તમારા મમ્મી સાથે વાત કરી લો. એટલે તમે અને મારા મમ્મી બંને સરખા જ છો, એમ ને? તમારા મને એનામાં થોડોક પણ ફેર તો છે જ નહીં. હવે તમે જે સમજો એ. મેં તો તમને હતું એવું કહ્યું, મને શું વાંધો છે 5 કિલો ખાંડ ખાઈ જાય કે 5 મણ, મારે કે અમારા બાપાના ઘરેથી લાવવાની છે. પણ તમારા મમ્મીએ ના પાડી છે એટલે હું ઉપરવાટ નથી જતી. ઉપરવટ જવાની વાત નથી આમાં. તમે મમ્મીને એમ તો કહી શકો છો ને કે માવતર છે આપણે. તો તમે કહી દો ને, આટલું ચિલ્લાયા વગર તમે એકવાર જઈને વાત કરી લો. એટલે તમને હેરાન કરવામાં મજા આવે છે, એમ ને? ખરેખર માણસો જોયા છે દુનિયામાં પણ તમારા જેવા નહીં. મેં પણ તમારા જેવા નથી જોયા. કાલ સવારે તમારા ઘરે તમારા માવતરને તમારા ભાઈ બહેન આવી રીતના હેરાન કરે તો? કરે તો એ લોકોનો મામલો છે, હું વચ્ચે બોલીશ નહીં. મને તો એક જ વાત ખબર પડે છે કે આપણા ઘરમાં વચ્ચે બોલવાનું, બીજાના ઘરમાં નહીં. ઘણા લોકોને આદત હોય ને કે બીજાના ઘરે જઈને ખોસરાઈ કરતા હોય, હું આમ, હું તેમ, હું આમ. પણ મને એવી આદત જ નથી. એને ખોજરાઈ ના કહેવાય, એને સારું કામ કર્યું કહેવાય. તો સારું કામ કરો ને, તમારા બાને તમારા ઘરે લઈ જાઓ, સેવા કરો એમની. એ તો લઈ જ જઈશ ને. તમે નહીં કરો તો હું બેઠી જ છું. હું કરીશ એમની સેવા. અને તમારી સાથે સાથે છે ને આ મારી માને પણ પહોંચવું પડશે હવે. એ પણ એને આટલી બુદ્ધિ નથી કે આ બા છે આપણા. અને તમે જ્યારે આવ્યા હતા ત્યારે તો મને એવું લાગતું હતું કે તમારે તો બહુ સંસ્કાર છે, તમે તો સંસ્કારી છો, ક્યારેય કોઈ દિવસ ખોટું કામ નહીં કરો. અને તમે જ મારી મમ્મીની વાતમાં આવી ગયા. પતી ગઈ. હા, ભેંસ આગળ ભાગવત કરવાનો કોઈ મતલબ છે જ નહીં, નહીં? સેમ ટુ યુ. સાગર, આ તમારા ઘરમાં શું ચાલે છે? કેમ, શું થયું છે? આ તમારી બેન બુદ્ધિ વગરની છે, મગજ નથી એનામાં. કેમ કેમ આવું બોલે છે? શું કેમ? તમને ખબર છે મારી સાથે કેટલો ઝઘડો કરે છે આવી ત્યારથી? શું કર્યું તારી સાથે? મને શું ખબર કે એને શું વાંધો હોય. આવી ત્યારથી એકનો એક લેક્ચર આપે છે, તમે બાનું ધ્યાન નથી રાખતા, તમે બાનું ધ્યાન નથી રાખતા. અરે મેં કાંઈ ઠેકો લીધો છે બાનો? હવે એને પંચાયત કરવાનું કોણ કહે છે કે આપણે બાનું ધ્યાન રાખીએ છીએ કે નથી રાખતા? અને આપણે બાને આપણી સાથે જ રાખીએ છીએ અને સારી રીતે ધ્યાન રાખીએ છીએ. મને તો ખબર છે, પણ એને કોણ સમજાવે? બુદ્ધિ વગરની આવી ત્યારની જેમ તેમ બોલતી હતી. અત્યારે તો હું કાંઈ બોલતી નથી, પણ જે દિવસે મારું મગજ ગયું ને ત્યારે બરાબર જવાબ આપીશ એને. જો તું ચિંતા ના કર. કહેવાય ને કે હા, માલિક કરતાં વાસોટિયા વધારે ઉડે. હા, બા કરતાં બેનની કેટલી પહેલેથી વધારે જ ગરમ હોય છે. પણ તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો એવું કાંઈ થયું ને તો હું જ બેનને સમજાવી દઈશ. અરે તમે શું સમજાવવાના?
એ કોઈથી સમજે એમ છે? એક નંબરની બુદ્ધિ વગરની તો છે એ છોકરી, કોઈ વાતમાં સમજવા જ રાજી નથી. કેટલી વાર કહ્યું કે મારી સાથે ઝઘડો નહીં કરો નહીં કરો. જો સાગર, તમારા બાને એટલા માટે હું ના પાડું છું, બધી વસ્તુમાં રોકટોક કરું છું કે બીમાર ન પડે. અરે ઉંમર તો જોવો એમની, કાલ સવારે બીમાર પડશે તો સેવા કોણ કરશે? એ તો સાચી જ વાત છે ને. અને આમે અમુક ઉંમર થાય ને પછી જમવામાં અને પોતાની જાતને રાખવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. કારણ કે ના જોતાની વસ્તુ ખવાઈ જાય ને તો પણ તબિયત ખરાબ થાય છે. અને મોટી ઉંમરે છે ને પછી રિકવરી પણ ઘડીક વારમાં આવતી નથી. એટલે તું કરે છે ને એ સારું જ કરે છે, એટલે તારી ચિંતા કરવાની જરૂર નથી. પણ આ મારા હોકાને ખબર પડવી જોઈએ તો ને. એક તો મગજ સરખો વાપરવો નહીં, અને કહેવાય ને કે એક વાગ દેખાવો જોઈએ, એની ઉપર તો ચડી બેસે. તો શું, જે પ્રમાણે બોલતી હતી ને એ પ્રમાણે તો એમ થયું કે એક જ થપ્પડ મારી દો ગાલ પર. પણ તમારી શરમે કંઈ બોલી નહીં કે તમે બરાબર સમજો છો મને એટલા માટે. બાકી બીજી વાર હું નહીં ચલાવી લઉં. આવી ત્યારથી બા બા બા. અરે આટલો બધો પ્રેમ હોય તો લઈ જવાય ને બાને એના ઘરે. સાચી વાત છે. એમ તો 2 દિવસ રોકાવા પણ નહીં લઈ છે. અમારા વર આમ કે, મારો પતિ આમ કે. એ તો લોકોની વાત છે, લોકોનો વાંધો જ આ છે. બોલે છે કંઈ અને કરે છે કંઈ. લગ્ન પહેલાં તો કેટલી સારી થઈને રહેતી હતી મારી સાથે, ભાભી ભાભી કરતી હતી. અને જ્યારથી આ લગ્ન થયા છે ત્યારથી તો બિલકુલ મારું નામ નથી લેતી. અને ઉલટાની મને જેમ તેમ બોલતી હતી. મને છોડો, મમ્મી વિશે પણ જેમ તેમ બોલતી હતી કે મારી માને તો બુદ્ધિ નથી. હા, મને પણ ખબર જ છે. એ છે ને નાનપણથી આવી જ છે. નાનપણમાં એને આપણી સાથે લઈ ગયા હોય ને તો એને આપણે કીધું હોય કે જો બેન તારે છે ને આ વસ્તુ નથી કરવાની હો, ધ્યાન રાખજે તું, તો એને જ કરવું હોય. એને છે ને આ મોટું ચકડોળ નથી આવતું, એમાં બેસીએ ને તો એને ઉલટી જેવું થાય. એટલે મેં એને ચોખ્ખી ના પાડેલી કે બેન આપણે છે ને ચકડોળમાં નથી બેસવું, તારી તબિયત ખરાબ થઈ જાય છે, તને ફેર ચડે છે, તને ઉલટી આવે છે, તો નહીં, જીત કરીને એ જ કરવું છે. એનો સ્વભાવ પહેલેથી આવો જ છે અને હજી પણ એવો ને એવો જ રહ્યો. 100 વાતની એક વાત તમે સમજાવી દેજો કે મારી સાથે લપ ન કરે. હવે લપ કરશે ને તો મજા નહીં આવે. હા બાબા, તું છે ને ચિંતા ન કર, તારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. મારી બહેનને કઈ રીતે સમજાવીને એ મને આવડે છે. હું એને કહી દઈશ કે ખોટી માથાકૂટ ના કરે અને બધા સાથે સંપીને રહે. ઠીક છે, તો ક્યારે વાત કરશો? મુહૂર્ત કાઢીશ. હા તો કાઢજો. તમે પણ તમારી બેન જેવા જ છો, સીધો જવાબ ક્યારે આપશે જ નહીં મને. હા, પણ ક્યારે વાત કરશો એટલે મને મોકો મળશે ત્યારે વાત કરી લઈશ. ત્યાં સુધીમાં તો 10 વખત ઝઘડો કરી લેશે મારી સાથે. શાંતિ રાખને. પણ આ ભગવાને 2 કાન આપ્યા છે એનો ઉપયોગ કર ને. એક કાનેથી સાંભળ અને બીજે કાનેથી કાઢી નાખ. મને એવું નથી આવડતું. હું નવા જમાનાની છોકરી છું. એક કાને કાઢું અને બીજા કાનમાં ડટ્ટો ભરાવીને બધું સાંભળી લઉં અને પછી બરાબર મોઢેથી બહાર કાઢીશ. અચ્છા, હવે જે કરતી હોય એ કર, ખોટી તપમાં. આમ પણ ગુસ્સો કરવાથી છે ને તબિયત ખરાબ થાય છે, ખબર છે ને? ખબર પડે છે. તો બસ શાંતિ રાખ, બેન સાથે વાત કરી લઈશ. કરી લેજો. અસલી મજા તો આ સેમ મમરા સાથે જ છે. માંડ માંડ મજા લેવાનો સમય આવ્યો છે ખાવા પીવામાં, ત્યાં આ ડોસી અમારા જીવનમાં આવી છે અને એને સાચવવાની, ખવડાવવું, પીવડાવવું, સમયસર ચા આપવી. આ સમજ નથી પડતી કે આ ડોસી નામનો કાંટો કેવી રીતના કાઢવો. સાગરનો બાપ હોતે ને ખબર નથી પડતી એને કે એની મને અહીંયા હાચવી મૂકી છે. આ ગામડે જમીન હતી, આ ઘર હતું, હું વેચવાની જરૂર હતી. તેના બારદાન આ બુદ્ધિ ઘાસ ચારવા ગઈ છે બધાની. પાછા તો મને એમ કહે છે, રોજ કહે પાછા કે તું એક દિવસ પસ્તાઈશ, તારી દીકરી જો આમ જો કેવી સાસુને સાચવે છે અને તું તારી સાસુને નથી સાચવતી. હવે આવા ખોટા ખોટા ઉદાહરણ આપીને સાબિત શું કરવા માંગતા હશે? મમ્મી, મમ્મી, હા બોલ ને દીકરા, આટલું જોર જોરમાં કેમ બોલે છે? આ લે, આ સેવ મમરા ખા, લે લે. નથી ખાવા મારે મમરા. ન ખાય તો કાંઈ નહીં, મને તો ખાવા દે. આમ જો આ છે ને અન્ન દેવતા કહેવાય. હવે તમે મમરા સમજો કે ગમે પણ આને ફેંકાય નહીં, બુદ્ધિ વગરની. ઓહો, હા, તમને ક્યારથી આવા સંસ્કારની વાતો શીખી ગયા છો? ઓ દીકરી મારી છો, હા, અચ્છા. એટલે છે ને માં વિશે આવું બોલતા તને કઈ બુદ્ધિ ચાલવી જોઈએ. તો તમે તમારી માં એટલે કે સાસુ માને હેરાન કરો છો
ત્યારે બુદ્ધિ નથી આવતી કે આપણા માવતર છે, ગરડું માણસ છે, આ ગધા માણસ તો ભગવાન સમાન હોય છે, ભગવાનનું સ્વરૂપ જ હોય છે. આ તને આટલું બધું જ્ઞાન કેવી રીતના આવી ગયું છે? અને તું સાસરે વહી ગઈ છો ને હવે લગ્ન કરીને, તો પછી ત્યાંનું સંભાળ ને. અહીંયાનું તારે કાંઈ ફિકર કરવાની જરૂર નથી. આ તારા દાદીમાં છે ને એકદમ સુખેથી રહે છે. કઈ રીતે સુખેથી રહે છે મમ્મી? હા, તમે ભાભીને શું કાન ભર્યા છે? અને તમને આટલી બુદ્ધિ નથી કે હા તમારા બા છે, આપણા ઘરના વડીલ છે, એને તમે 3 દિવસ જમવાનું ના આપો, કઈ રીતે જીવ હાલે છે તમારો? હા, જીવ ચાલવામાં એવું છે ને હેતલ બેટા. એને હેરાન કરવાનું કારણ શું છે મમ્મી? હવે બધું તને જો કહેવા બેસીશ ને તો મજા નહીં આવે. બહુ લાંબુ લિસ્ટ હશે સેન્ટેન્સનું. એટલે કામ કરને, ટૂંકું ને ટચમાં સમજી જા. અમે જે પણ કરી રહ્યા છે સાસુ હોય બધું જ બરાબર છે. શું બધું પણ તું બરાબર? થોડા દિવસ અહીંયા રોકાવા આવી છે તો પ્રેમથી રોકા. અને તને તકલીફ પડતી હોય તો પાછી તું તારે પિયર જતી રહી. અને તને એટલું બધું ડોસેનું લાગે છે શું તકલીફ છે તને? બા છે આપણા નહીં, આ જેને જેને એની પ્રત્યે લાગણી છે ને એના. એટલે તું તારા બાને તું તારા ફેવરિટ કરી રાખ, અમારે નથી કરવા. હો, તમે ભૂલી કેમ ગયા કે તમે પણ એક સાસુમાં જ છો? તમારા ઘરે પણ તમારા દીકરાની વહુ આવી ચૂકી છે, તો એ આ બધું જોવે જ છે. એને ખબર પડશે ને કે હર એક સાસુ સાથે આવું વર્તન કરવાનું, તો એક દિવસના સમયે તમારે પણ વૃદ્ધાશ્રમમાં જવું પડશે મમ્મી. એના કરતાં હજી કહું છું, સમજી જાઓ, સુધરી જાઓ ને બાની માફી માંગી લો. ઓહ, માફી વાળી શાંતિ રાખ. તારી માને તું માફી માંગવાની કહે છે ડોસી સામે. આજે માફી નહીં માંગુ ને કાલે નહીં માંગુ, એમની સમજી? અને તું તારા સાસરે ગઈ છો ને તો ત્યાંનું સંભાળ. અને બાનું તારા એટલું બધું લાગતું હોય ને બેટા, તે કામ કર ને, તું તારા આ બાને ઉપાડ અહીંયાથી, વિસરા પોટલા ભરી આપીશ. જરૂર પડશે ને તો એ પણ કરીશું, પણ મારા બાને અહીંયા તમારી જેવા રાક્ષસો સાથે હેરાન નહીં થવા દો. રાક્ષસો? હવે આ ઘરમાં રાક્ષસો ક્યારે જન્મ લીધો હશે એ તો મને આજે ખબર પડી. પણ સાંભળ બેટા, રાક્ષસો પણ જીવના બહુ સારા હતા, એટલે એવી કઈ અમને ચિંતા નથી. તું ગમે તે કે. તમે છે ને નાક કાન વગરના છો. હા, મારી કરતા દિવાળી તો તમે વધારે જોઈ છે. તમને આટલી તો બુદ્ધિ આવી જોઈએ, હા. ખબર પડવી જોઈએ હા. કે મારે બધાને સલાહ શિખામણો અને સમજાવવા જોઈએ, પણ એની બદલે હું તમને સમજાવું છું. હા, તમારું જોઈ જોઈને તમારા દીકરાઓને એ લોકો શું શીખશે મમ્મી? હવે જે શીખે એ પણ વ્યવસ્થિત જ ચાલે છે અત્યારે તંત્ર. તને એવું બધું લાગતું હોય તો તાર કેટલી વખત કીધું તારા ડોસીને ઉપાડ અહીંયાથી અને જમાઈને પૂછી લે કે મારી દાદીમાં આવે કે નહીં મારી સાથે રહેવા. વાંધો નહીં, અત્યારે મારી વાત નથી સાંભળતા ને, ઇટ્સ ઓકે, પણ પાછળથી તમે પછતાશો. રામ રામ જય રાજા રામ. હા, આવી ગઈ. આવી ગઈ. શું કરો છો? કંઈ નહીં, થોડીક વાર પહેલા રમેશભાઈનો ફોન આવ્યો હતો, તે ત્યાં જવાનું છે. અશોક, હા, હા, તમે જે કીધું હતું ને એ વાત સાચી છે. મેં જે કીધું તું એ વાત સાચી છે. બાને હેરાન કરે છે ને એ વાત. સાચું કહું ને તો મારા બા ત્યાં બહુ હેરાન થાય છે. તો પણ આ ખોટું કહેવાય ને. હા, ખોટું જ કહેવાય ને. એ લોકોને એટલી ભાન નથી પડી કે આપણા માવતર છે, અરે પૂછ્યા હોય ને કે મા બાપ ન હોય એની શું હાલત થાય છે. હાચી વાત છે તારી. અને ઘરમાં ઘરડું માણસ તો ભગવાન કહેવાય. સાચી વાત છે તમારી. આ 4 ધામની યાત્રા કરે છે ને લોકો, એની કરતાં ઘરમાં ઘરડું માણસ હોય ને એની ફરતા 4 આટા ફરીને જો એના પગે પડી જાય ને તો એ 4 ધામની યાત્રા સમાન જ છે. તારી વાત હાવ સાચી છે. એ લોકો શું કરે ખબર છે તમને? બાને જમવાનું નથી આપતા, 3 દિવસ સુધી બા ભૂખ્યા હોય છે. અરે તો પછી તારા ભાભીને ને તારા મમ્મીને સમજાવ્યા કે નહીં? સમજાવ્યા. ભાભી એવું કહે છે કે મને શું લેવા દેવા છે, આ તમારી માં કહે છે બધું. મમ્મીને પણ કીધું, વાત કરી કે તમે પણ સાસુ જ છો, તમારી વહુ પણ તમારી સાથે આવો જ વર્તન કરશે તો તમે શું કરશો?
મારી વહુ તો ક્યારેય આવું નહીં કરે મારી સાથે. મને મારી વહુ ઉપર વધારે વિશ્વાસ છે. સાચું કહું ને તો બિચારા પપ્પાનું તો કંઈ આ ઘરમાં ચાલતું જ નથી. અશોક, હા તો આનો કંઈક રસ્તો તો ખરાય કે નહીં? મેં તને એટલે તો ત્યાં મોકલી હતી. હા, રસ્તો તો થાય એમ જ છે. રસ્તો? અને એક જ રસ્તો છે મારી પાસે. હા બોલ ને, કયો રસ્તો છે? જો હા, એમાં મારે તમારી પરમિશનની જરૂર છે. મારી પરમિશન નહીં? હા. હા બોલ ને. બાને અહીંયા લઈ આવ. જો તમે કહેતા હોય ને તો હું મારા બાને અહીંયા સાચવવા તૈયાર છું. અરે કંઈ વાંધો નહીં, લઈ આવ. હા તો સારી વાત કહેવાય ને. અને આમ પણ આપણે માવતર તો છે નહીં, હે? એ બાને આપણે એની સેવા કરશું. સાચી વાત છે. હા, ભગવાન છે ને જે કરે ને એ સારા માટે જ કરે. એ લોકોને તો ખબર નથી પડતી, પણ આપણા નસીબમાં મારી બાની સેવા કરવાનું લખ્યું હશે. અને થેન્ક યુ સો મચ અશોક કે તમે મને સપોર્ટ આપો છો. લે, અરે આમાં થેન્ક યુ કહેવાની ક્યાં વાત આવે છે? થેન્ક યુ જ ને. નહીં, થેન્ક યુ ના કહેવાનું હોય. હા, એ ક્યાં કોક છે? હા, ભલે આવે તમ તારે રાજી ખુશીથી અહીંયા લઈ આવ. હા, હું મારી બાને અહીંયા લઈ આવીશ. પણ આપણા કુટુંબમાં કે સગાવાલામાં કંઈ વાતો ચીતો તો નહીં કરે ને? કંઈ બબાલ તો ઊભો નહીં થાય ને? અરે છો અશોક, કાંઈ બબાલ નહીં થાય. હું તમને ફોર્સ નથી કરતી હો. મને ખબર છે આપણા કુટુંબમાં છે ને કોઈ એવી વ્યક્તિ નથી જે આ વાતનો વિરોધ કરે. અરે એને તો ગૌરવ થશે કે હા અશોક અને એની ઘરવાળી એના ઘરડા સાસુને અહીંયા લઈ આવ્યા. સાચી વાત છે. બા મને શું કહેતા હતા ખબર છે? કે તું ના આવી હોત ને તો મેં તો મારા દીકરાને એક જ વસ્તુ કીધી હતી કે મને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવો. કમસે કમ 2 ટકનો રોટલો તો ખાવા દેશે. કંઈ નહીં, તું જેમ બને એમ જલ્દી જજે અને એને જલ્દી લઈને આવતી રહેજે. અને એક બીજી વાત કે હું કદાચ આજ નીકળું કે કાલ નીકળું, મારે બહાર જવાનું થયું છે રમેશભાઈ સાથે. હા, એટલે તમ તારે હું તો 2-4 દીમાં તમ તારે આવી જઈશ પાછો. હા સારું, હું જાઉં. જાજે, આ જા. મમ્મીજી હા કંઈ કહેતા નહીં તો હમણાં દીકરીને ચમચાગીરી કરશે ને તો દીકરી પક્ષ ખેંચવા આવી જશે. હા, કેમ કે એની હેતલ દીકરી બહુ વાલી છે ને હેતલ દીકરીને ના બા. મીરા, હું શું કહું છું કે હું જે વિચારતી હતી એ આપણે કરવું છે કે નહીં? શું વૃદ્ધાશ્રમ કરી નાખીએ મમ્મીજી, પણ થોડા દી શાંતિ રાખવા દો. કેટલાક દિવસ હોય દીકરા. આ પણ તમારી છીપકલી આવી છે કે નહીં એ ઉપરાણું ખેંચે, એ જાય ને પછી આપણે આ જ કરવાનું છે. એ જાશે ક્યારે? એ મને કહેતી હતી કે હું મારા બાને મારા ઘરે લઈ જાઉં, એટલે મતલબમાં ઈ એના ઘરે લઈ જવા માંગે છે. આ તો સારું ને લઈ જાય તો. અહીંયા પણ આમનું કામ કરી કરીને હાથ પગ તો દુખે જ છે મારા. સાચું કહું ને શરીરમાં એટલી કળતર થાય છે ને, આખો દિવસ ઢસેડા કરી કરીને મરી ગઈ હું તો. એ ડોસી, આ તારા છોકરાને શું કાન બમ્બેણી કરે છે કે મારી વહુ અને મારા દીકરાની વહુ બંને હેરાન કરે છે એમ? હા તો કરે એટલે કે એમાં શું થઈ ગયું? લો, લે મમ્મી શ્રી. મમ્મી શ્રી યસ, મમ્મી શ્રી. શરમ નથી આવતી બોલતા? તમને શરમ નથી આવતી? માં છે તમારી. એને ક્યાં માં જેવું કહે છે? એને તો એના બાપની માં પ્રત્યે વધારે લાગણી છે. આ તો હોય જ ને. તમારી જેમ બુદ્ધિ વગરના નથી ને અમે બુદ્ધિ લોકો. તો તને જ ભગવાને આપી છે, હા. પણ બુદ્ધિનો ઉપયોગ તું તારી જાતે તારા માટે જ કર. અમારા માટે કોઈ જરૂર નથી. પણ આટલું બધું બોલવાનું ક્યાં આવે છે તમારે? આવે છે. સાંભળી લો તમે બંને. હમ? હું બાને મારા ઘરે લઈ જાઉં છું. Very good. બસ, ગંગા નાયા. ગમ્યું, બહુ ગમ્યું. એ તો પછી ખબર પડશે ગંગા નાયા કે શું નાયા. મીરા, તને એવું નથી લાગતું કે તારી નણંદ બહુ ઓવર સ્માર્ટ બને છે? કોને ખબર આટલું પાણી ક્યાંથી ચડ્યું છે. સાસરે ગયા પછી વધારે પાવર કરવા લાગ્યા છે. એવી માં એવી દીકરી. અચ્છા, તો માં જેવું કરે છે એવું કેમ દીકરી નથી કરતી? આ ઊંધી કેમ ચાલે છે? ઊંધું જ ચાલવું પડે ને મમ્મી, કારણ કે તમે અમને સંસ્કાર આપ્યા હોય કે ના આપ્યા હોય, પણ મારા પપ્પાએ મને બહુ
સરસ સંસ્કાર આપ્યા છે. હા તારા પપ્પા આખો દિવસ ઘરમાં રહેતા ને તે સંસાર ઠૂસી ઠૂસી નાખ્યા છે. એક કામ કર, તું બાને થોડા દિવસ રાખ એટલે ખબર પડે. આમ જો થોડા દિવસ થશે ને એટલે પાછી રિટર્ન પીસ આવશે એનો. આમને જુઓ ને, મરી ગયા છે કે જીવે છે? બોલતા જ નથી. હેલો, બોલવું પણ પડે, બોલો થોડું. મીરા, આ મરેલા જીવતા હશે એવું લાગે છે, પણ આ તો એ તો લઈ જશે ને થોડા દિવસ તો વળી વાંધો નહીં આવે. નકા ચેક બાઉન્સ તો આપણે અહીંયા થવાનો જ છે. રિટર્ન ચેક છે બધા. સાચું કહું ને હા તો બાએ આ ઘર બનાવ્યું, તમને લોકોને આશરો આપ્યો, છતાં પણ તમે આવું કરો છો. પણ એમાં ક્યાં નવીન છે તો? આ ઘર તો બાનું જ છે ને મમ્મી. પણ બાનું હોય, બા ક્યાં છાતીએ બાંધી જવાના તો મરે તો તમે ક્યાં છાતીએ બાંધી જવાના છો અમારો? હું નથી બાંધી જવાની, પણ મારી દીકરા વહુ તો વાપરશે ને ઘર. મમ્મીજી કોની સાથે બહેસ કરો છો? બુદ્ધિ વગરના લોકો સાથે બહેસ નહીં કરવાની. એક તો જો મૂંગું થઈને બેસી ગયું છે પ્રાણીની જેમ, બોલે નકર ચાલે, કોઈ એક્સપ્રેશન જ નથી જીવનમાં. કોને ખબર કોના માટે જીવે છે? અને આ બોલવાનું બંધ નહીં કરે. જવા દો ને, જતા હોય ત્યાં. પણ બેટા જતા હોય ને જવા તો દઉં, પણ આ આજકાલ વધારે બોલવા માંડી છે એના કારણે મને એમ લાગે છે કે જમાઈને ફોન કરીને કહી દેવું પડશે કે હવે મારી દીકરીને આ ઘરમાં મોકલતા જ નહીં. અને હવે મારે આ ઘરમાં ક્યારેય આવવું પણ નથી. આવતી એ નહીં. હું અને મારા બા સુખીથી શાંતિથી અડધો રોટલો ખાશું, પણ મસ્ત રીતે રહેશું. એમાં એમ નહીં તો બા? એક કામ કર ને, તું છે ને ત્યાં જ રહેજે, અહીંયા આવવાની કોઈ જરૂર નથી. લઈ જવા દો ને મમ્મીજી, લઈ જશે ને પાછા મૂકવા આવશે ને એટલે આપોઆપ ખબર પડી જશે કે કેટલી વિશે 100 થાય છે. હા એ ખબર પડે ને કે ડોસીના સ્વભાવ કેવા હતા, પછી ખબર પડે કે સાચવવા કે નહીં. આ તો રહેતા હોય ને હારે એને જ ખબર હોય કે આ કેવામાં ઊંડામાં છે. સ્વભાવની ક્યાં કરો છો? હું સા પાણી સિવાય હું માગતી હતી તમારી પાસે. લ્યો. થઈ ગયું, અને ચાલ્યું. 2 ટાઈમ રોટલો માગતી હતી અને તોય તમે ન દીધો. હેરાન કરતા હતા મને. હા હા, ભૂખ્યા જીવો છો ને. તો? કોઈ દિવસ અમે તો કઈ ખાવા પીવા આપ્યું જ નથી. રહેવા દો ને ભાભી, આપ્યું નથી એટલે જ બા કહે છે. બાની હાલત તો જુઓ તમે. અરે ક્યાં વાંધો છે આમાં? આ જેટલું શરીર પેલા હતું એટલું ને એટલું છે. અમે ક્યાં ના પાડી છે કે નો વધારો? આમ તો ભૂખાય શરીર વધો એવું કાંઈ ન હોય કે ખાધા પછી જ વધે એમ. અને ઘણા માણસો ખાય ને તોય દુબળા ને દુબળા જ હોય. હા ઉગે નહીં અને ગામને બળતરા કરે નકરી. અને એટલે તું હું કહેતી હતી હમણાં અડધો રોટલો ખાશો એમ. તું ચિંતા કર માં, તારી બા હચવાતી હોય તારે ઘરે તો આખો રોટલો અમે પહોંચાડશું એક ટાઈમનો. મારે જરૂર નથી તમારા ઉપકારની. અમારા ઘરે ભગવાનની દયા છે. અને રહી વાત તમારી, તો તમારે છે ને બાની સેવા જ નથી કરવી, એટલા માટે તમે નત નવા બાના બનાવો છો. કેટલું બોલે છે કાલે મમ્મીજી. સવારે તમારો પણ વારો આવશે મમ્મી, તમારો પણ વારો આવશે ભાભી. એટલે હજી કહું છું કે ચેતી જજો. ચેતવાની વાત મૂક અત્યારે. તારા બાને અત્યારે ઉપાડી રહ્યા, નીકળ લઈને આવ. ચાલો મિશ્રા પોટલા મોકલી આપશું. આપણે આવા નાકકાન વગરના માણસોની જરાય જરૂર નથી. તમે નાખર લઈને જાવ ને એટલે બસ થઈ ગયું. બસ. ઉપડો અહીંયાથી. તેડી લેજો, બાએ ખાધું નથી ને કેટલા વર્ષોથી. તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ. હા તો તું पता नहीं किसी रूप में आकर नारायण मिल जाएगा. એવી રીતના. હિરલ, હા હા બધા ભગવાનના નામ લેવાના દેખાડા બંધ કરે ને તો સારું. કેમ? કારણ કે જે ઘરમાં ભગવાન રૂપી મા બાપ રહેતા હોય હા હા એને જો તમે ધક્કો મારીને બહાર કાઢી મૂકતા હોય ને હા તો એ ઘરમાં ક્યારેય રામ વસતા નથી, ક્યારેય રામ આવતા પણ નથી. ને જે ઘરમાં મા બાપ દુઃખી થતા હોય ને એ ઘર જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાય, ક્યારેય સુખી થવાનું નથી, ક્યારેય કોઈનું ઘર સુખી થયું નથી. હો વિજય મહારાજ, વિજય બાપુ, તમે તમારું ભાષણ તમારી પાસે જ રાખો. આ મારે છે ને તમારું ભાષણ સાંભળવું જ નથી. હવે મને લાગે છે કે છે ને આ તમને ક્યાંક આશ્રમ ખોલી દેવો છે, પછી ત્યાં તમે બધા તમારા ભક્તજનોને આ રીતના ભાષણ આપ્યા જ કરજો ને. આ મારે ભાષણની કાંઈ જરૂર નથી, તો તમે આ હું લઈને બેઠા છો? સરવારે તે મારી બાને મારી દીકરીના ઘરે મોકલી જ આપીને. લે તે તમને ખબર પડી કે ફોન આવ્યો તો એટલી નો? અરે આજુબાજુ આખી સોસાયટીમાં લોકો વાત કરવા માંડ્યા તો શું મારા કાને વાત નહીં આવે?
અને આ કામ તમે સારું કર્યું. હા બિચારા એ દુઃખી થતા હતા. આ તમને નહોતું ગમતું, તમારી દીકરી હેતલને નહોતું ગમતું, તો પછી મારે શું કરવું? મોકલી આપ્યા એને. ઘણી બધી આજીજી કરી કે બા તમે ન જાઓ અમને મૂકીને, તુસી ના જાઓ બા. તો ભાઈ કીધું કે મારે જવું જ પડશે, મને મારી હેતલ પાસે રહેવું છે. તો અમે થોડા ના પાડી શકીએ? હા ખરેખર આ ઘરમાં ભગવાન રૂપી મા બાપ હતા, પણ તું એને ઓળખી નહીં શકી. તારે પસ્તાવાનો વારો આવશે. આ પસ્તાવાનો વારો આવશે ને એ પહેલા તો હું ઉકલી જઈશ. હા ચીઠી ફાટી ગઈ હશે ભગવાન પાસે. તો એમ નહીં ઉકલે, અને ભગવાન તને એમ ઉકલાવે પણ નહીં. તો હજી તારે ઘણા દુઃખો જોવા પડશે, ઘણું સહન કરવું પડશે. ખરે તને જરાક બી શરમ નહીં આવી કે આ બાનું ઘર છે, એને મારી દીકરીના ઘરે કેમ મોકલું? એના ઘરે એના સાસરે પણ બધા હોય તો કેવી કેવી લોકો વાતો કરશે. અરે એ આ ઘરમાં ક્યાં નડતી હતી, ક્યાં કંઈક માંગતી હતી, જે આપે ખાઈ લેતી હતી. સમયસર ચા માંગતી હતી, તમારાથી ચા નહીં અપાતી હતી. સમયસર દવા નહીં આપી, સમયસરનું ધ્યાન નહીં રાખ્યું, અને આપણી દીકરીના ઘરે મોકલી દીધી. અરે દીકરીના ઘરનું તો પાણી પણ આપણાથી નહીં પીવાય. પણ તમારી દીકરી સામેથી કે મારે બાને લઈ જવા છે, તો હું અને મારી વહુ મીરા કેવી રીતે ના પાડી શકી? તમે જ કહો ને. અરે તો નાદાન હતી, અણસમજુ હતી, પણ તું તો સમજદાર હતી કે નહીં? સમજુ છે નહીં. આટલો 7 ફૂટનો જીભડો છે તમારી છોકરીને, ખબર નહીં ક્યાંથી આટલું બધું બોલતા શીખી ગઈ છે. તું દીકરી વિશે કેવા કેવા શબ્દ બોલે છે. અરે કોઈ માં એવી નહીં હોય કે એની દીકરી વિશે આવા શબ્દો બોલે. અરે દીકરી તો કેવું આપણા ઘરનું ઘરેણું કહેવાય, અને એના વિશે તો આવું બોલે છે. કદાચ વહુ સાથે કોઈક સાસુ આવું કરે, પણ દીકરી સાથે આવો વર્તાવ કરે ને એ અમે જિંદગીમાં પહેલી વાર જોયું છે. અરે દીકરી સાથે આવું વર્તન કરે ને, આવી જીબડી તું ચલાવે. હિરલ, આ ખરેખર આપણા ઘરમાં ખોટું થઈ રહ્યું છે, અને ખોટું થવા જઈ રહ્યું છે. પણ કદાચ તમે મારી બાને નહીં સમજી શક્યા તો કંઈ નહીં, પણ એને મારી દીકરીના ઘરે જે મોકલીને એ મને બિલકુલ મંજૂર નહીં હતું. કદાચ તું એને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતે ને તો હું થોડા ઘણા પૈસા વૃદ્ધાશ્રમમાં પણ આપી દેતે, પણ તે મારી દીકરીના ઘરે મોકલીને બહુ મોટી ભૂલ કરી છે. એ નાદાન હતી, એણે કીધું કે હું બાને લઈ જાઉં, પણ તારાથી કેમ જવા દેવાય? પતી ગયું. આ તમારી વાત સાંભળીને મને ઊંઘ આવવા માંડી હતી. સારું તો તમે બંધ કરી દીધું બોલવાનું. હું તમને એમ કહું છું, તમને પણ જો તમારા બાને બોલ લાગતું હોય ને તો તમે પણ તમારી દીકરી પાસે જતા રહો, કેમ કે તમારા બા ત્યાં રહી છે ને હમણાં. તમારા બા ક્યાંય સચવાય તેમ નથી, સમજ્યા? હમણાં આવશે પાછા થોડા દિવસમાં. રેવા તો ખબર પડે હેતલને કે એનો સ્વભાવ કેવો છે એમ. અરે શું ખબર પાડવાની તું? તને તો ખબર પડી ગઈ, વહુને ખબર પડી ગઈ, હવે તો દીકરી જવાને ખબર પાડવાની. હવે અરે લોકો વાતો કરશે, ખબર નથી પડવાની, પણ કેવી કેવી વાતો થશે લોકો એના ગામમાં ને આપણા સોસાયટીમાં, એ તને નથી ખબર હજી. હવે વાતો થાય થવા દે. હાલો મને આ ભગવાનનું નામ લેવા દો. ઘરમાં કેટલી શાંતિ લાગે છે. અરે એકદમ શાંતિ લાગે છે. રોજ મને આવી શાંતિ જોઈએ. આ દુકાને મળતી નથી ને શાંતિ, ને ઓછી નહીં લઈ આવત, પણ આ ડોસી ગઈ ને બહુ શાંતિ છે. તું હવે છે ને નામ લેવા ને અશાંતિ ફેલાઈ જાય પાછી. માન સુખના દિવસો આવ્યા છો મીરા. ભારતીબેન અહીંયા રહી છે? ભાઈ હા, બેસો બેસો. ભારતીબેન અહીંયા રહી છે? તમે કોણ? હા, કોનું કામ છે? કોનું કામ છે? ભારતીબેન નું શું કામ છે? શું કામ છે? એટલે ગામડેથી આવ્યો છું ને ભારતીબેનનું કામ હતું. અરે પણ ભાઈ એનું જો ભારતીબેન નામનું કોઈ વ્યક્તિ અમારા ઘરમાં છે જ નહીં. અરે તમે કોણ છો સાહેબ? અચ્છા એવું છે? હા તો કદાચ હું એડ્રેસ જોઈ લઉં. હા જોઈ લો ને, ખબર પડે ને આપણને જો કોઈ અમારા પર કેસ કર્યો હોય તો ખોટો હા. કેસ કર્યો છે. અહીંયા ભારતીબેન નામનું કોઈ વ્યક્તિ છે જ નહીં. અને હા સાહેબ, હા તમને એડ્રેસ ખોટું, નંબર બીજું હશે. આ સોસાયટીમાં બીજા એક ભારતીબેન એનું કદાચ હશે નહીં. હા ભાઈ હા તો કઈ વાંધો નહીં. એ તો એના ગામડેથી હું આવ્યો તો એના જમીન છે કે ને એની ઉપર એને 20 લાખ રૂપિયા મળે એમ છે ને, તો બાજુમાં રહે છે ને. ક્યાં રહે છે બીજા ભારતીબેન? એક મિનિટ. તમે ભારતીબેન એટલે એ સરનેમ બોલો તો ખબર પડે ને. આ ભારતીબેન ઠક્કર. આ જ ઘર છે. હા અરે ભગવાન, Mistake થઈ ગઈ. અમને લાગ્યું કે તમે ભારતીબેન એક પટેલની બાજુમાં વાત, રહે છે ને, પટેલ એની વાત કરો છો. એવું હતું ભાઈ. પેલા તમારે એનું જ ઘર છે આ. હા એટલે પણ એની ઉંમર તો મોટી છે, એમાં બતાવે છે પ્રમાણે 80 આ ભારતીબેન નથી. હું નહીં, મારા સાસુનું નામ ભારતીબેન છે. હા તો હા એમને બોલાવી લો ને. પણ એ બહાર ગયા છે ને, એના ભાઈને ત્યાં ગયા છે. કેટલા પૈસા આવે છે? એટલે એમાં 20 લાખ રૂપિયા જેવા આવે છે. તો લાવો પૈસા અમે આપી દઈશું ને. અમારા જ ઘરના વ્યક્તિ છે. હા જો સરકારી રૂપિયા એવી રીતના કોઈને ન અપાય. બેંકમાં આપશો તો લાવો. એ ખાતું છે ને, અમે ચેક આપી કોડ દઉં. આપી દઉં. હા
જો તમને હજી ખબર ન હોય ને તો વાત પૂરી સાંભળી લો પહેલા. બોલો ને ભાઈ આ હા એના જમીનના પૈસા છે, એના નામે મૂકેલા છે અને આ 20 વર્ષે ડબલ થઈને આવ્યા છે. 10 લાખ મૂકેલા હતા ને એના જમીનના નામ ઉપર, એ પૈસા આવ્યા છે. પણ એમાં ભારતીબેનનો અંગૂઠો કે એની સાઇન ફરજિયાત હશે તો જ મળશે. પહેલા ખબર હતો અંગૂઠો કાપી લેત ને. હવે શું કરીએ? જો એમનું આવવું જરૂરી છે ફાઇનલ. હા હા, જો એનું અહીંયા ન્યા આવવું જરૂરી ન. અત્યારે તો હું ફોર્મ લઈને આવ્યો તો અત્યારે સાઇન કરી દઈ તો એને નહીં ફોર્મ આવવું આપી દો. પડે. હા ફોર્મ આપી દો, સાઈન પણ કરાવી એવું ન લેશો. હોય, એ મારે વેરીફાઈ કરવી પડે એટલે એ અહીંયા મારી નજર સામે સાઇન થશે. વિડીયો કોલિંગ કરાવી તો ને થશે. હા, ભાઈ. ના એ ન હાલે બેન. જે તમે કહો ને એ બધું પ્રાઇવેટ બેંકમાં થાય, પ્રાઇવેટ કામમાં થાય. સરકારી કામમાં તો જેનું હોય ને, શું કરવું પડશે એ કયો ને. હા જો 2 દિવસનો ટાઈમ છે, 2 દિવસમાં 19 તારીખ સુધીમાં ભારતીબેન ત્યાં ગામડે આવીને સાઇન કરી દે તો પૈસા એને મળી જાય. તમે- અથવા તો આજે આવી જાય તો આજ સાંજ સુધી હું રોકાઈ જાઉં. એક કામ કરો ને, તમે છે ને ક્યાંક રોકાય જ જાઓ. હા. અમે એમને બોલાવીએ. લઈને આવીએ કાં તમને બોલાવીશું. હા હા પણ હોય તો અહીંયા જ બોલાવી લ્યો ને. અહીંયા નથી. એમાં એવું છે કે મારા નણંદ છે ને તબિયત એની બહુ જ ખરાબ રહી છે, એટલે મારા ગઈડા સાસુ ત્યાં કામ કરવા ગયા છે બિચારા. હા અચ્છા એવું છે. હા આ તો કઈ નહીં, તમે મારો નંબર હું તમને કાર્ડ દેતો જાઉં છું. હા. પણ ભાઈ ફોર્મ તો આપતા જાવ તો તમારે એટલે રૂકવું ને એમ. જો ફોર્મ એવી રીતના ન મળે, ફોર્મ મારી નજર સામે સાઇન થાય અને કદાચ તમને ફોર્મ આપતો જાય ને તોય તમારે કઈ કામનું નહીં રહે. કેમ? કેમ કે ન્યા જ મારી જરૂર પડશે. મારા ઓછા સવાલો કરો ને. આ કાર્ડ આપી દો ને. હા, કાર્ડ રાખજો, મને ફોન કરી દેજો. બરાબર? પ્રદીપભાઈ. હા હા હો ને, ફોન કરી દેજો એટલે હું અહીંયા આવી જાય સાઇન કરાવી દે. હો હા હા ભાઈ. હા બોલ ને. ડોકરી તો 20 લાખ રૂપિયાની હતી. તો શું કરશું? ડોસીને બોલાવી લો. બોલાવી લઈશું. મનાવા જવી પડશે ને આપણે. મનાવા જવી પડશે એને હવે. કહેતી હતી કે ઘરમાંથી બહાર ન કાઢો, બહાર ન કાઢો. પણ મને થોડી ખબર હતી કે એનું હગવાના 20 લાખ રૂપિયા એને હાલવીને બેઠા છે ગામડે. મમ્મીજી, હા હેતલબેનને ખબર હતી? બની શકે. બની શકે કે એટલે જ લઈ ગઈ ડોસીને. ખબર હોય ને કે 20 લાખ રૂપિયા આવવાના છે. બાકી આ દુનિયામાં કોઈ કોઈને સાચવે એવું છે ખરા? સ્વાર્થ વગર તો કોઈનું હગું ન થાય. હવે પણ કરવું આપણે જવું હાલ ઊભી થા ને જાય ડોહીન પાસે. હું શું કહું છું? હા એ માની તો જશે ને, નહીં માને તો. નહીં માને ને તો એને ઉચકીને લઈ આવશે આપણે ટીંગા ટોળી કરીને. પણ આપણે લઈ આવી તો પડશે ને. આ ડો એને આપી ગયું છે તો. હા હા ચાલો ચાલો. આ ઊભી થા. મમ્મીજી બોલો ને. હા તમે લોકો અહીંયા શું કરવા આવ્યા છો? બાને લેવા માટે આવ્યા હા. છીએ. જો હેતલબેન, અમને બા વગર ગમતું નથી. હા. મજા નથી આવતી ઘરમાં. આખો દિવસ બા મારી સામે હોય ને તો મને મજા આવ્યા કરે. અને હેતલ આ એ વખતે ગુસ્સામાં ને ગુસ્સામાં બોલાઈ ગયું કે તું બાને લઈ જા. પણ બેટા આ ગયા ને વડીલ ઘરમાંથી તો અમને તો મજા જ નથી આવતી. હા, અને ઘર સૂનું સૂનું લાગે છે. સાચી રહેવા વાત. દો ને. મારે હવે આવવું જ નથી. મને અહીંયા ફાવી ગયું છે. અરે બા એટલે પણ કોઈ કહેતા જ નહીં. ના ના, મેં આટલા મહિનાઓથી મેં જોઈ લીધું કે તમે લોકો કોણ છો, હું છો ને મારી હારે હું કર્યું અરે હતું. પણ બા જુઓ, મારી વાત સાંભળો. મને નહોતી ખબર. મને જરાય નહોતી ખબર કે હા આ લોકો તમારી સાથે આવું વર્તન કરે છે હા અને તમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. તું તો ઘરમાં જ નહોતો રહેતો એટલે તને ક્યાંથી ખબર હોય? બરાબર છે. ઘરે આવ્યા પછી તો ખબર પડી હશે ને. ત્યારે કેમ ના લેવા આવ્યો ભાઈ? અરે હેતલબેન, આટલી નાની નાની વાતોમાં આમ ગાંઠે ન બાંધી રખાય. માણસને ભૂલવું પડે, આગળ વધી જવું પડે. જો અમે સમજાવીએ છીએ ને તો સમજી જાવ ને હવે. હું તમારા જેવડી નથી કે આ નાની ભૂલ કહેવાય. મારું જીવતર ધૂળ કરી નાખ્યું તું તમે બેવ જણાએ મળીને. સવાર બપોર હાંજ મને નથી ખાવા દીધું, નથી પીવા દીધું, નથી હુવા દીધું. હવે જો મારી દવાઓય નથી દીધી. અરે જો બા હવે તમને ખાવા દેશું પીવા દેશું દવાઈ દે, કાંઈ નથી જોતું મારે. અહીંયાથી હું આવવાની નથી. અહીંથી જશે જ મારી અર્થી જાય. હું નથી આવવાની. અરે પણ દીકરાને દીકરીને ત્યાં ન રહેવાય. કેમ નથી સમજતા? જ્યારે મને કાઢીને ત્યારે વિચારવું તું, આજે નહીં. જો બાપ, ભૂલ થઈ ગઈ. હવે તમે આ ગણીને ગાંઠે ન બાંધો અને જતું કરી દો. મારે જતું નથી કરવું. મારે આવવું જ નથી. તમે લોકો જાવ અહીંથી. ચોખવટ કરી દો ને. જો બા, સીધી વાત કરી દઉં ને તો ગામડેથી એક ભાઈ આવ્યા હતા. હા તમારા જમીનના પૈસા માટે. અને ચોખ્ખું કહ્યું છે કે બાની સાઈન નહીં મળે ને ત્યાં સુધી પૈસા પણ નહીં મળે. તો હા તો કાંઈ નહીં. હવે એ ભાઈ મળે ને તો એને અહીંનું સરનામું દઈ દેજો. એ અહીં આવશે ને બધું એટલી દઈ દે. અરે પણ બા એણે એમ કીધું છે કે તમારા બાને આ જ ઘરમાં લઈ આવવાના છે. જ્યાંનું એડ્રેસ હોય ને ત્યાં જ બધા ફોર્મ ભરે ને ત્યાં તમારો ફોટો પડે એડ્રેસ સહિત. હા તે ભલે પાડે, ભલે પાડે. હું છે ને ઈ કચેરીએ જઈને ફોટોય પડાયા હોય અને અંગૂઠોય માર્યા હોય અને એ બધાય રૂપિયા એટલી દઈ દે. આ પહેલાનો જમાનો ને અત્યારનો જમાનો અલગ છે. તમારા
લગ્નમાં જઈને ફોટા પાડવાનું, પણ હવે એવું કાંઈ નથી, ઘર બેઠા બધું થઈ જાય છે. મમ્મીજી સમજાવવા આવ્યા છીએ, વાતને બગાડવા નહીં. હા બેટા. ઓ બાપ હેતલબેન તમે સમજાવો ને બાને. જો છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. હું માનું છું કે આ ઉંમર એવી છે કે ગુસ્સો ચડે એટલે પછી ગુસ્સો ઉતારવો વસમો હોય, પણ તોય તે સંબંધોથી ઊંચું થોડું કાંઈ હોય આ દુનિયામાં. સાચી વાત કીધી તે. એ પહેલાના જમાનામાં હતું કે સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. હવેના જમાનામાં એવું ન હોય. હવે તો છે ને માવતર એવું જ કરે જેવું છોકરાઓ કરે. બા તમે સમજવાની કોશિશ કરો મારી વાતને. કેટલી વાર એકને એક વાત કરીએ, તમારી ઉંમર એટલી મોટી છે કે તમને હવે સમજાવવું જોઈએ થોડીક વાતમાં. સમજવાની તો તમારે જરૂર છે ને. આ તમે લોકો છે ને તમારું નાટક બંધ કરી દો. ખબર છે કે પૈસાની લાલચે તમે બાને અહીંયા લેવા આવ્યા છો. બા તમે મને એક વાત કહો, જો તમે અમારા જેવા થશો તો પછી તમારામાં અને અમારામાં શું ફરક રહેશે? મારે કાંઈ હવે ફરક નથી કરવો ને મારે કોઈને ફરક બતાવોય નથી. અને મને ખબર છે આ તમે મને લેવા નથી આવ્યા, મારા 20 લાખને લેવા આવ્યા. બિલકુલ નહીં. બસ આવું જ નથી તો હું કામ તમે મારી હારે આટલી બધી ધડ કરો છો? જાવ ને અહીંથી, નથી આવવું મારે. બરાબર છે, અરે પણ નીકળો તમે ત્રણેય અહીંયાથી. જો બા તમને સાચી વાત કહું ને તો એક કામ કરીએ, તમે ઘરે પાછા આવતા રહો. હા એકવાર સાઇન કરી દઈએ અને એકવાર પૈસા આવી જાય ને પછી પછી તમે અહીંયા આવતા રહેજો. એવું હોય ને તો તમે અડધા પૈસા બેનને આપી દેજો. ના, જ્યારે 1 રૂપિયો તમને નહીં મળે, 1 રૂપિયો નહીં મળે. મને ગમે એટલું સમજાવ્યું હોય ને તો સમજાવી દ્યો અને ઈ ઓલા જે ભાઈ છે ને એને અહીં મોકલી દેજો. નહીં તો મારે એ પૈસા નથી જોતા, ભલે સરકાર મારી આ, પણ તમને તો 1 રૂપિયો નહીં મળે. મીરા તું કહી દે, આવું હોય ને તો આવે, નકર સાઈન કરીને વયા જાય, રવાના થઈ જાય. કઈ જરૂર નથી કે આને સમજાવીએ છીએ ને. નથી આવવાના બા. નીકળી જાઓ તમે આ ઘરમાંથી. અને ભાઈ તું અત્યારે આટલું પ્રેમથી બોલે છે સાઈન લેવા માટે, જ્યારે બા 2 દિવસ ભૂખા રહેતા ત્યારે કેમ ના કીધું આ લોકોને? એમને રોટલો દ્યો એમ. જો હવે વાત આપણે પતાવી શકીએ ખરા? પતે એમ છે આ વાત કે નહીં? હા. પતશે, પતશે. તમે લોકો જાઓ, ચલો અમે બા. અહીંયા છીએ. ચાલ. ઓ આ વાતને લબરની જેમ ખેંચવાથી કાંઈ મતલબ નથી. થોડું સમજો તો સારી વાત છે, બાકી તો જે તમે નક્કી કર્યું છે એ જ થવાનું છે. હા, એનું કારણ છે તું ઈ મને સમજાવવા એટલે જ આવ્યો કે જે પૈસા આવે ને એમાંથી અડધા પૈસા આને દેજો, પણ તમારા ભાગે તો 1 રૂપિયો નહીં આવે. જાઓ તમે. આવતા નહીં આવે આ ઘરમાં કોઈ દિવસ. પૈસાના લાલચુડાઓ છે, મને ખબર છે એક શા માટે એને મને કેટલી તડપાવી છે. એ બધા દિવસો કાંઈ ભૂલી ન જાઓ. બરાબર છે બા. આવું તો કોઈની સાથે ક્યારેય ન થવું જોઈએ. હા, સમજાવવા આવ્યા. સોરું કસોરું થાય ને માવતર કમાવતર ન થાય તો એ વખતે યાદ નહોતું આવ્યું? મને ભૂખી રાખતા હતા ને તરસી રાખતા હતા ત્યારે રોઈ રોઈને કહેતી હતી કે મારા પગ કળે છે, મને ખાંડવાળી સા દ્યો. સાચી નહોતા વાત છે. દેતા બેવ જણા. આ દુનિયામાં સૌથી મોટા તો મા બાપ જ હોય છે.